સમાચારોથી શરૂઆત કરીશું। રાજ્યની પોલીસ આરોપીઓને પગ ધ્રુજાવતી કાર્યવાહી અત્યારે કરી રહી છે। ઓપરેશન વિરાંગના હેઠળ પોલીસે દુષ્કર્મના આરોપી સામે સખ્ત કાર્યવાહી અત્યારે કરી છે। રાજ્યમાં પોલીસ હવે સખ્ત કાર્યવાહી કરી રહી છે। ઓપરેશન વિરાંગના હેઠળ પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું। આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો। એ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પીઆઈ લતાબેન દેસાઈનું નિવેદન સામે આવ્યું, કહ્યું ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈને પહોંચ્યા હતા। એ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરાયું હતું। આરોપીએ ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીને પગમાં ગોળી વાગી છે। ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આરોપીને પકડવા માટે જિલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત હતી। રેપ 4 વર્ષની બાળકી ઉપર રેપના ગુનાનો આરોપી તો જે રેપ કઈ જગ્યાએ થયો છે ગુનાનો એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા જતા હતા। ત્યાં પંચનામું કરતા હતા। પંચનામા દરમિયાન અમારી પોલીસ કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન પોલીસને ધક્કો મારવાનો અમને મારી અને ભાગી જવાનો પ્રયત્ન કરેલ હતો। ત્યારબાદ અમે ફાયરિંગ કરેલ હતું। ભાગવાનો પ્રયત્ન એને ધક્કો માર્યો, ધક્કો મારી અને ભાગવાનો જ પ્રયત્ન કર્યો। સીધું રિએક્શન હા એક્ઝેક્ટ ઈ ગયો હશે ટોટલી આખું તો હશે 25-30 ફૂટ ઉપરનું છે। ફાયરિંગ કરેલું 3 રાઉન્ડ ફાયર કરેલા। हाँ 2 मिस થયેલા છે એવું જાણવા મળ્યું। 4 દિવસમાં પોલીસને સફળતા મળી। આજ સવારે અક્યુઝની ધરપકડ કરવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું એફએસએલમાં ટેસ્ટિંગ કરીને એને સેમ્પલિંગ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા। પછી એના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા અને પોલીસ વળતી જવાબ આપીને એના ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડી અને ફાયરિંગમાં એને ઘાયલ કરવામાં આવ્યો। જ્યારે ભાગવાની પ્રયાસ કોઈ પણ કરશે તો ઝપાઝપી તો થવાની સાધારણ છે। પોલીસ એને પકડીને ઊભા હતા અને એને હાથ ઉપર હાથગડી પણ હતી। પોલીસ પાસે ખેંચીને પોલીસને ધક્કા મારીને ભાગવાની પ્રયાસ કરતા હતા અને જ્યારે પોલીસ એને પાછળ ભાગીને પકડવાની કોશિશ કરતા હતા ફરી ધક્કા મારવાની કોશિશ કરી અને થોડા આગળ નીકળી ગયા। પીઆઈ અને લતા દેસાઈ અને એની ટીમ એને પાછળ ભાગીને અને વધારે દૂર ના ભાગે અને જંગલની વિસ્તાર છે હાથમાંથી નીકળી જાય તો ફરીથી પકડવાના પણ મુશ્કેલી થશે। તેની લીધે પોલીસને ફાયરિંગ કરવા